સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઉમરપાડા વિસ્તારમાં અવારનવાર દીપડા પાંજરે પુરાતા હોય છે। તે માંગરોળના સણધરા ગામમાં શેરડીના ખેતરમાં રાતના અંધારામાં શિકારની શોધમાં નીકળેલા ખૂંખાર દીપડો શેરડીના ખેતરમાં મૂકેલા તારના ફંદામાં ફસાઈ ગયો હતો। અવાજ આવતા ખેડૂતો દીપડાને કણસણતા જોઈને ચોંકી ગયા હતા અને ફોરેસ્ટ અધિકારીને જાણ કરી હતી। જાણ થતાં જ પશુ ચિકિત્સક સાથે વન વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને 8 વર્ષના દીપડાને બચાવવા માટે 4 કલાકથી વધુ સમયનું રેસ્ક્યુ કરી દીપડાને બચાવી લેવાયો હતો। ત્યારબાદ દીપડાને પાંજરામાં પૂરી સુરક્ષિત જગ્યાએ ખસેડાયો હતો। ટ્રાયબલ તાલુકાના જંગલો ધીમે ધીમે કપાવવાની સાથે શિકારી દીપડાના શિકાર અને પાણી નામશેષ થતા દીપડા ગામડાની વાત પકડે છે અને શેરડીના ખેતરમાં ધામા નાખી રાતના અંધારામાં શિકારની શોધમાં નીકળી પડે છે।